વિસાવદરમાં હાલમાં પેટા ચૂંટણી જીતવા માટે મુખ્ય 3 પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીની 87 વિધાનસભાની ચૂંટણી જીતવાના સપના જોવે છે, ત્યારે પાર્ટી પોતાના જ કાર્યકરોને સાચવી શકતા નથી। આમ આદમી પાર્ટીના સંગઠનમાં રહેલ હિતેશ વઘાસિયાએ પણ આમ આદમી પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી કરી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા પણ પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપીને 87 વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને વધુ એક ઝટકો આપ્યો છે। ત્યારે મહેન્દ્ર ડોબરિયા દ્વારા મીડિયાને જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર ચૂંટણી જીતવા અને લોકોને ગુમરાહ કરવા જ આવ્યા છે। ત્યારે વિરોધ એટલા માટે કર્યો છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હાલ કોઈ આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ અહીંયા કામ નથી કરી રહ્યા। આમ આદમી સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા કામ કરવા આવ્યા છે। કાલ સવારે ગોપાલભાઈ જો ચૂંટણી જીતી જશે અને અહીં નાના મોટા ખેડૂતોને કામ પડશે તો કોની પાસે જશે? આ ભાઈ હજી સ્થાનિક હું અહીંયા રહેવાનો છું એવું તો ઘણી વાર કહી રહ્યા છે, પણ રહેવાનું હોય તો ક્યારના રૂમ લઈને અહીંયા આવી ગયા હોય ને, હજી ક્યાંય રહેવા તો આવ્યા નથી। તમને કઈ મોટી ઓફર કરવાની લોકપ્રિય ચર્ચા ચાલી રહી છે? શેની ઉપર? હું પાર્ટીમાં જ છું, પાર્ટીમાં રહેવાનો છું, પાર્ટી મેં ક્યાં છોડી છે? તો તમે આ ઇલેક્શનમાં પાર્ટીનું કામ કરશો કે તમે કિરીટ પટેલનું કામ કરશો? હું કોઈનું કામ નહીં કરું, હું જે સત્ય છે એ લોકોને કહીશ। સત્ય કોણ છે? તો તમારી દ્રષ્ટિએ સત્ય કોણ? સત્ય જે સત્ય હશે એ હું કહીશ। કોઈ પણ પાર્ટી સત્ય, હું ગોપાલભાઈનો પ્રચાર અત્યાર સુધી ગોપાલભાઈનો પ્રચાર જ કરતો, પણ છેલ્લા હું એકાદ મહિનાથી એમને ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ આપણા કાર્યકર્તાઓને આ વસ્તુનો પ્રશ્ન છે, આ વસ્તુનો પ્રશ્ન છે, પણ કોઈ કાર્યકર્તાઓને ધ્યાનમાં નથી લેવામાં આવ્યું। ત્યારે આજે હું મીડિયા સમક્ષ આવ્યો છું। તમારી સાથે કેટલા લોકો છે? તમારી સાથે ઘણા લોકો છે, પણ હજી ખુલી નથી આવ્યા। આવનારા સમયમાં એ પણ ખુલીને આવશે। મતદાનને 4 દિવસ પહેલા તમને આ કરવાનો શું વિચાર આવ્યો? મતદાનને 4 દિવસ પહેલા એટલા માટે કારણ કે અમે 1 મહિનાથી રજૂઆત કરતા હતા। અમને એમ હતું કે આજે કાંઈક ફેરફાર થશે, આજે કંઈક ફેરફાર થશે, પણ કાંઈ ફેરફાર ન થયો તો આજે મેં આ રજૂઆત। ગઈકાલે પિયાવાની સભામાં હુમલો કરવાની સૂચના કોણે આપી? રમેશ, આની પહેલા અમારે આમ આદમી પાર્ટીના કાર્યકર ભાઈ શ્રી ડોક્ટરભાઈ હિતેશભાઈ વઘાસિયા જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પણ અમને એવું કીધું હતું કે તમે જાઓ અને માંડવડ ખાતે એનો વિરોધ કરો। ગઈકાલે પિયાવામાં પણ ઘણા કહેવામાં આવ્યું હતું કે કાકરી ચારો કરો, અને આજે કેજરીવાલની સભા છે તો પણ કહેવામાં આવ્યું છે કાકરી ચારો કરો। ત્યારે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પણ આમ આદમી પાર્ટીની કરતૂતો ખુલ્લી પાડી હતી। વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, અને રાજીનામું આપવાનું કારણ પણ એમને સોશિયલ મીડિયામાં એના વિડીયા મારફતે કહ્યું છે। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના કોળી સંમેલનની અંદર આજ આમ આદમી પાર્ટીના લોકોએ પથ્થરમારો કર્યો, એ પણ એ વાત સ્વીકારે છે, અને સાથે એ પણ વાત કરે છે કે આવતીકાલે જે કેજરીવાલની સભા છે એ કેજરીવાલની સભામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પથ્થરમારો કરી અને લોકોની સંવેદના જીતવા માટેનો પ્રયત્ન કરશે। આમ આદમી પાર્ટીનો ઓરિજિનલ ચહેરો જે નાટકો કરી રહ્યા છે એનો ચહેરો ખુદ એમની પાર્ટીના પ્રમુખ વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ જ ખુલ્લો કર્યો છે। હું મીડિયા સામે કહું છું કે 1 કે 2 દિવસની અંદર એ પણ પુરાવાઓ સાથે અમે વાત મૂકવાના છીએ કે આમ આદમી પાર્ટી આ વિસાવદર વિસ્તારની અંદર તોફાનો કરાવી લોકોની સિમ્પથી જીતવા માટેનો પ્રયત્ન કરી આમ આદમી પાર્ટી જે કાંઈ હથકંડાઓ કરે છે એ હથકંડાઓની રેકોર્ડિંગ સહિતની વાત આવતીકાલે અથવા તો એના પછીના દિવસે મીડિયા સામે અમે રજૂ કરવાના છીએ। ત્યારે પણ આપને આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો લોકોની સામે આવશે એવી અમને અપેક્ષા।